મહત્વના સમાચાર સામે રહ્યા છે અમરેલીથી મોડી રાત્રે ઉમરડા અને લીમડા વચ્ચે લક્ઝરી બસે મારી પલટી। લીલિયાથી સુરત જતી લક્ઝરી બસને અકસ્માત નડ્યો, જેમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી। ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે દામનગર ખસેડવામાં આવ્યા, જ્યારે 8 કરતાં વધુ લોકોને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઇજાગ્રસ્તોના જણાવ્યા મુજબ શિવ કમલ નામની લક્ઝરી બસનો ડ્રાઈવર અને બસ ખૂબ જ ઝડપી ગતિએ દોડાવી રહ્યો હતો। બસ ફૂલ ભરી હોય। બસમાં સવાર તમામ લોકોને પ્રાઇવેટ તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। રિપોર્ટર કાજલ ત્રિવેદી, ધારી। દામનગરથી આવું શિવ કમલમાં બેઠો હતો, 9:15 વાગે નાના ઉંબરડા પડ્યા કે બસ હું થયું કાબુમાં ન રહી, કંઈ ખ્યાલ ન રહ્યો, બસ ખાડિયામાં ઉતરી ગઈ। હું આગળ બેઠો હતો, મને ઘા કરી દીધી। બસ ફૂલ હતી? કેટલા લોકો હતા? બસ ફૂલ હતી, કેબિનમાં 3-4 જણા બેઠા હતા। અમે સુરત લગ્નમાં જતા હતા અને બસ જાતી હતી, કેમ એણે ટેરિંગ ગુમાવી દીધું એ અમને કાંઈ ખબર નથી। અમે તો બહાર નીકળ્યા ત્યાં લોહી લોહાણ હતા। બહુ ઝાઝા જણાને વાગ્યું છે। બસ આખી હલોહલ ભરી હતી, પગ મૂકવાની જગ્યા નહોતી। અમને કોઈને ખબર નથી, બહુ ઝાઝા જણાને વાગી ગયું છે।